ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે પોષ માસની પૂર્ણિમા ક્યારે છે, આ તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે, અને જો તમે વ્રત ધારણ કરો છો તો વ્રત તમે ક્યારે રાખશો, અને રાત્રે ચંદ્રોદયનો સમય કયો રહેશે। આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ વિશેષ મહત્વ છે। તો સત્યનારાયણની કથા આપણે ક્યારે કરીશું, તેમજ પૂર્ણિમાના દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે, એ સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં હું શેર કરીશ। તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેથી આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે। મિત્રો, પોષ માસની પૂર્ણિમા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તેમજ સનાતન ધર્મમાં પણ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે। શાસ્ત્રો અનુસાર પૂર્ણિમા તિથિના દિવસે જો ગંગા કે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરીએ અને દાન આપીએ તો ખૂબ જ વધારે પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે। એટલે દરેક માસની પૂર્ણિમા મહત્વપૂર્ણ હોય છે। તો સૌથી પહેલાં હવે જાણીએ કે પોષ માસની પૂર્ણિમા ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે, અને પોષ પૂર્ણિમાનું વ્રત આપણે ક્યારે ધારણ કરવું। તો જુઓ, પોષ માસની પૂર્ણિમા તિથિ 2 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 6:53 શરૂ થાય છે, અને પૂર્ણિમા તિથિનું સમાપન 3 જાન્યુઆરીએ બપોરે 3:32 પૂર્ણ થાય છે। તો જે ભક્તો પૂર્ણિમા તિથિનું વ્રત ધારણ કરે છે તેઓ પૂર્ણિમાના દિવસે ચંદ્રમાને અર્ઘ્ય આપે છે, અને પૂર્ણિમાનો ચંદ્રમા આપણને 2 જાન્યુઆરી 2026ના રોજ મળે છે। તેથી જો તમે પૂર્ણિમાનું વ્રત કરો છો તો 2 જાન્યુઆરી 2026ના રોજ પોષ પૂર્ણિમાનું વ્રત ધારણ કરવાનું રહેશે। 2 જાન્યુઆરીએ શુક્રવાર પણ છે અને પૂર્ણિમા તિથિ પણ છે, તેથી આ એક દુર્લભ સંયોગ છે। માં લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવાથી તમારા જીવનની આર્થિક તંગી દૂર થાય છે, અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો લક્ષ્મીનારાયણની આરાધનાથી તમામ પ્રકારની પરેશાનીઓમાંથી નિશ્ચિત રૂપે મુક્તિ મળે છે। અને પોષ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય કાળ સાંજે 6 વાગે છે। જુઓ, શક્ય છે કે તમારા શહેર મુજબ ચંદ્રોદયમાં 5 કે 10 મિનિટનો ફરક પડી શકે છે, તેથી ધ્યાન રાખજો। જ્યારે ચંદ્રમાં ઉદય થાય ત્યારે તેમના દર્શન કરીને અને તેમને અર્ઘ્ય આપીને આપણે વ્રતનું સમાપન કરીએ છીએ, ઠીક છે। તેમ છતાં જે ભક્તો વ્રત નથી કરતા તેમને પણ ચંદ્રમાને અર્ઘ્ય જરૂર આપવું જોઈએ, કારણ કે પૂર્ણિમા તિથિએ માત્ર ચંદ્રમાને અર્ઘ્ય આપવાથી પણ આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે। દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યા હોય તો તેમાં પણ રાહત મળે છે, અને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની વિઘ્ન બાધા હોય તો તેમાંથી પણ મુક્તિ મળે છે। જો તમે માનસિક રીતે ખૂબ પરેશાન હોય અથવા જન્મ કુંડળીમાં ચંદ્રમાં ખૂબ પીડિત સ્થિતિમાં હોય તો આવી સ્થિતિમાં દરેક પૂર્ણિમાએ ચંદ્રમાને અર્ઘ્ય આપજો। વ્રત ન કરતા હો તો પણ માત્ર ચંદ્રદેવને અર્ઘ્ય આપવાથી તમારી પરેશાનીમાંથી તમને જરૂર મુક્તિ મળી જાય છે। પોષ પૂર્ણિમાનું વ્રત 2 જાન્યુઆરીએ રાખવામાં આવશે, પરંતુ સ્નાન દાનની પૂર્ણિમા 3 જાન્યુઆરી 2026 શનિવારે માનવામાં આવશે। તેમ છતાં જો તમે સૂર્યોદયકાલીન પૂર્ણિમાનું વ્રત કરો છો તો 3 જાન્યુઆરી પણ પૂર્ણિમાનું વ્રત કરી શકો છો। હવે વાત કરીએ કે 3 જાન્યુઆરીના શુભ મુહૂર્તોની, કેમ કે સ્નાન અને દાન ક્યારે કરવું। તો જુઓ, 3 જાન્યુઆરી સૂર્યોદયનો સમય સવારે 7:12 છે, અને સૂર્ય અસ્તનો સમય સાંજે 5:50 છે। બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે 5:25 થી સવારે 6:20 સુધી। આ સમયમાં તમે સ્નાન કરી શકો છો, વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિવિષ્ણુની અને માતા લક્ષ્મીની આરાધના કરી શકો છો, અને દાન કરી શકો છો। દાન તમે દિવસ દરમિયાન પણ કરી શકો છો, એટલે સ્નાન કરીને પૂજા કરી લો અને પછી સૂર્યોદય પછી પણ દાન કરી શકો છો, ઠીક છે। જેમ કે અમૃતકાળ છે, અમૃતકાળનો સમય સવારે 8:32 થી સવારે 9:57 સુધી રહેશે। તો આ અમૃતકાળનો સમય છે। આ સમયમાં તમે દાન કરો અથવા પૂજા પાઠ કરો, મંત્રોનો જપ કરો, અથવા કોઈ પણ ઉપાય કરો, કોઈ પણ શુભ કાર્ય કરો તો તેનું પુણ્યફળ તમને અનેક ગણું મળતું હોય છે, અથવા એમ કહીએ તો તેનું પુણ્યફળ ક્યારેય સમાપ્ત થતું નથી। તેથી અમૃતકાળમાં પણ તમે દાન અથવા પૂજા પાઠ વગેરે કરી શકો છો। અને આ સિવાય અભિજીત મુહૂર્ત, જે બપોરે 12:05 થી બપોરે 12:46 સુધી રહેશે, તે અભિજીત મુહૂર્તમાં પણ તમે દાન કરી શકો છો, અથવા
મંત્ર જપ વગેરે કે કોઈ શુભ કાર્ય કરવું હોય તો કરી શકો છો. હવે વાત કરીએ રાહુકાળની, કારણ કે રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. તો સવારે 9:52 થી સવારે 11:11 સુધી આ રાહુકાળનો સમય રહેશે. આ સમયમાં તમારે કોઈ પણ શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ, પરંતુ જો તમે પહેલાંથી કરતા આવ્યા છો તો બિલકુલ કરી શકો છો, કોઈ દોષ લાગતો નથી. હવે જેમ કે ઘણા ભક્તો જે પીપળની પૂજા પૂર્ણિમા તિથિએ કરે છે, તો પીપળની પૂજા તમને તમારે 3 જાન્યુઆરી 2026ના દિવસે કરવાની રહેશે. અને વાત કરીએ સત્યનારાયણ વ્રતની કથાની, તો જો સત્યનારાયણ વ્રતની કથા તમે 2 જાન્યુઆરીએ પણ કરી શકો છો અને 3 જાન્યુઆરીએ પણ કરી શકો છો. જેમ કે જે ભક્તો વ્રત રાખે છે, જો તમે 2 જાન્યુઆરીએ વ્રત રાખો છો તો સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા તમે 2 જાન્યુઆરીએ કરી શકો છો. અને જે ભક્તો 3 જાન્યુઆરીના દિવસે વ્રત રાખે છે, તો 3 જાન્યુઆરીએ તે ભગવાન સત્યનારાયણની કથા કરી શકે છે. જો તમે ફક્ત કથા જ કરાવો છો તો વ્રત નથી કરતા, જેમ કે ઘણા ભક્તો છે જે પૂર્ણિમાનું વ્રત નથી કરતા, પરંતુ ભગવાન સત્યનારાયણની કથા દરેક પૂર્ણિમાએ અથવા તો પોતે કરે છે, અથવા તો સાંભળે છે, અથવા તો કોઈ બ્રાહ્મણને ઘરે બોલાવીને કરાવે છે, તો આવા સમયે સત્યનારાયણ ભગવાનની કથા 3 જાન્યુઆરી 2026ના દિવસે કરાવવી શ્રેષ્ઠ રહેશે. અને જો તમે પૂર્ણિમાનું વ્રત કરો છો તો જે દિવસે વ્રત રાખો છો તે જ દિવસે પૂર્ણિમા તિથિએ સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવી પડે છે. સત્યનારાયણ વ્રતની કથાનો વિડીયો તમને અમારી ચેનલ પર મળી જશે. એટલે કે જો તમે મોબાઈલથી કથા સાંભળો છો તો આ ચેનલ પર તમને દરેક પૂર્ણિમાએ સત્યનારાયણ ભગવાનની કથા મળી જાય છે. તો મિત્રો હવે જુઓ, પૂર્ણિમા તિથિનું મહત્ત્વ રાત્રે હોય છે, કેમ કે પૂનમની તિથિએ ચંદ્રના દર્શન કરવાના હોય છે અને ચંદ્રમાં રાત્રે નીકળે છે, અને એ પણ 16 કળાએ ખીલેલા. તેથી જુઓ, 2 જાન્યુઆરી સાંજે પૂર્ણિમા તિથિ શરૂ થાય છે અને 3 જાન્યુઆરી બપોરે પૂરી થાય છે. તો આપણને ચંદ્રમાના દર્શન 2 જાન્યુઆરી રાત્રે જ કરવાના રહેશે. તેથી આમ તો 2 જાન્યુઆરી પૂર્ણિમાનું વ્રત રાખવું સૌથી શ્રેષ્ઠ ગણાય છે. પછી તમારી ઈચ્છા અનુસાર તમે 2 જાન્યુઆરીએ કે 3 જાન્યુઆરી વ્રત રાખી શકો છો. અને જો તમે પૂર્ણિમાની કથા સાંભળવા માગતા હોય તો એનો વિડીયો પણ અમારી ચેનલ પર તમને મળી જશે, તો તે પણ તમે સાંભળી શકો છો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને ફક્ત એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.